હવે આપણે પાણીપુરીનું પાણી બનાવીશું. એમાં લઈશું આપણે ફુદીનો, કોથમીર અને મરચાં. આમાં તમે લવિંગિયા મરચાં લો તો થોડા અને ટેસ્ટી બનશે, સ્વાદ સરસ, તીખું તમતમતો. જો આપણે બધાની પેસ્ટ લઈએ છીએ. પહેલાં લઈશું આપણે ફુદીનાની પેસ્ટ. ફુદીના અને કોથમીરનો રેશિયો રહેશે. જો 500 કોથમીર લીધી હોય તો 300 ફુદીનો, અને 250 કોથમીર લીધી હોય તો 150 ફુદીનો. હવે લઈશું કોથમીર, ક્રશ કરેલી કોથમીર, મિક્સ કરેલી કોથમીર. અને સ્વાદ પ્રમાણેનું મરચું. તીખું પાણી જોઈએ તો થોડું મરચું વધારે લે. હવે નાખીશું આપણે મીઠું, સંચળ. સંચળ એ પાણીપુરીની જાન છે. સંચળ નાખવાથી જ એનો ટેસ્ટ સરસ આવે છે. પછી થોડી નાખીશું આપણે તજ, લવિંગ અને મરીનો મિક્સ ભૂકો. થોડું જ લેવાનો, એનાથી ટેસ્ટ સરસ આવે છે. પછી લઈશું આપણે થોડું શેકેલું જીરું. હવે એમાં નાખવામાં આવશે લીંબુ. પાણી તો બનાવી લીધું. હવે આપણે મસાલો બનાવીશું. બટાકા અને ચણા બાફીને લીધા છે આપણે એમાં નાખવા માટે. તો ચાલો મસાલો બનાવીએ અને ક્રશ કરવા પડશે. ને થોડું મીઠું, અને નાખો એ થોડું ચટપટું બનાવો તો સહેજ ચાટ મસાલો નાખીશું. ને થોડું નાખીશું એમાં મરી પાવડર. હવે આપણે પાણીપુરીમાં જે આપણે કોરો મસાલો ખાઈએ છીએ એને બનાવશું. થોડું મરચું, જીરું પાવડર, શેકેલું જીરુંનો પાવડર, થોડું મીઠું લઈશું અને સંચાર. થોડું તમે સ્પાઈસી જોઈતું હોય તો થોડું મરચું ઓર કરી દેવાનું. અને એકદમ થોડું પિંચ ઓફ ચાટ મસાલો. ચલો ફ્રેન્ડ્સ, આપની પાણીપુરી તૈયાર છે. તો ચાલો ટેસ્ટ કરીશું આપણે. લો અને મને જણાવજો, તમે બનાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.